दयानंद
વગાડવું, દુનિયાની રિયાઝ કરી લો, દુનિયાનો ગાઈ લો, દુનિયાના સ્ટેજ મળી જાય, તો કૃપા વગર કોઈ જગ્યા વગર ક્યારે ગવાતું નથી. આને આવરી પાછી કોઈક બીજી જગ્યાએ બેઠા હોય તો ન ગવાય. આપણે ગાવાનો ઘણી કોશિશ કરીએ, અમુક જગ્યાના પ્રતાપ હોય અને એવા સાધુ સંતોના સામે બેસણા હોય તો ગાઈ શકાય. બાકી ગાવા માટે અમે ઘણા મરતા હોય છે, મને ગાવા નથી મળતું જ્યાં ગાવું હોય ત્યાં. એવા મારા રસિકગીરી બાપુ, સંકટ મોચન હનુમાનજી મહારાજે અમે પીપળા નીચે બેસી, વરડા નીચે બેસી બહુ ખૂબ ભજન કર્યા છે. એ જગ્યાના ખૂબ આશીર્વાદ મેળવ્યા છે અને પાછા એક જ દિવસમાં બધું એને ઊભું કર્યું. આ પ્યારે સાઉન્ડ, આવા સાજિંદાઓ, આ કેમેરા, વર્ણિરાજ, આ બધું ભેગું કરવું એક દિવસમાં. હું છેલ્લા 5 વર્ષથી વિચારું છું ઉતારો ઉતારો ઉતારો, હજી કોઈ ઉતાર્યા નહીં. પણ એકવાર અમારા રસિકગીરી બાપુના સાનિધ્યમાં જે કોઈ બી આવી જાય છે ને, એનો મને ખબર છે કે બેડો પાર થઈ જાય છે. મારા અનુભવ છે. એ બાવલિયા પાસે કાંઈ નથી ને બહુ બધું છે. કાંઈ નથી, હાવ રૂખડને બહુ બધું રાખે છે. એ તો જે જાણી શકે એ જાણી શકે. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.
બોલાવી બધા સાથે બોલાવજો. અમે આખી રાત ગાઈ ગાઈને કોથળા જેવા થઈ જાય છીએ. અમારા આનામાં જો પાપ પડે ને તો અમારા પુણ્યમાંથી તમે લઈ જાજો થોડું ઘણું પુણ્ય. તમને પાપ પડવા નહીં દે, પણ બધાને વિનંતી છે. હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ હરે રામ નમઃ શિવાય બોલો બોલો. આપણે ભવનાથની અંદરમાં ભજન ભેગું કરવા આવી છે અને આ તો બહુ દૂર નથી. તમે આજ જો ધૂન મારી સાથે બોલાવશો તો તમને એનો કાલો જ પરચો મળશે. એ મારો હું ચારણ તરીકે દાવો છે યાર. આ ભવનાથ બહુ દયાળુ છે. માણસો એમને નથી આવતા અહીંયા કને. એનું કાંક કારણ હશે. આજ કેટલા જુગોથી અહીંયા મેળો થાય છે, કેટલા જુગોથી અહીંયા દત્તાત્રેય બેઠો છે, ત્યાં માતા અંબા બેઠી છે ને આ બાજુમાં જ ભવનાથ બેઠો છે. તમે તમારે બધાને વિનંતી તાલીઓના તાલ સાથે 2 મિનિટ આપણે નમઃ શિવાય નમઃ શિવાય હરિ હરિ બોલે નમઃ શિવાય. બોલો બોલો.
हम पहुँची सोमेरी जल वर्षावो भवनाथ जल वर्षावो ए त्रिपुरारी ए जटा जोगंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः पार्वती पते हर हर महादेव વાહ પ્યારે વાહ ભાઈ ભાઈ મજા આવે ને ભાઈ એટલે જન્મ લીધો છે યાર